નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 2 વિષય અંગ્રેજી. બધાએ અંગ્રેજીની ચોપડી જોડે લો. બધાય જોડે લઈને બેસો. જેમ હું તમને શીખવાડું એમ તમારે શીખવાનું, અને જેમ ચોપડીમાં હું તમને લખાવું છું એ તમારે ચોપડીમાં લખવાનું છે. તો બાળકો, આપણે હવે પાના નંબર 26 ઉપર બધા કાઢો. પેજ નંબર 26. 6 ગુજરાતી આલ્ફાબેટ્સ કી. KEE. યાદ રાખો, એવું છે. ગુજરાતી દીર્ઘ ઈ વાળા શબ્દો માટે અંગ્રેજીમાં ઈ વપરાય છે. એટલે કે કી બરાબર KEE. સામાન્ય રીતે ગુજરાતીમાં ક વત્તા ઈ બરાબર કી થાય છે. તેવી જ રીતે અંગ્રેજીમાં કે વત્તા ઈ બરાબર KEE કી થાય છે. જે ગુજરાતી નામમાં છેલ્લે દીર્ઘ ઈ આવતો હોય ત્યાં ઈની જગ્યાએ આઈ મુકાય છે. દાખલા તરીકે ભારતી. BHARATI. ભારતી. હવે આગળ જોઈએ. નીચે દીર્ઘ ઈ વાળા કક્કાનું અંગ્રેજી આપેલ છે તે જુઓ અને શીખો. તો દીર્ઘ ઈ દીર્ઘ કને દીર્ઘ કી. કીનો શું થાય બાળકો? આપણે સ્પેલિંગ જોવાના છે. આપણે દીર્ઘ ઈ વાળો કક્કો શીખવાનો છે. તો એમાં હું તમને જેમ શીખવાડું એમ શીખવાનું છે. કીનો KEE. કીનો શું થાય બાળકો? KEE. ખી. ખીનો KHEE. ખીનો શું થાય બાળકો? KHEE. ગીનો શું થાય? GEE. ગીનો શું થાય બાળકો? GEE. ગીનો શું થાય? GHEE. ઘીનો શું થાય? GHEE. ચી. ચીનો શું થાય બાળકો? CHEE. ચીનો શું થાય? CHEE. છી. છીનો શું થાય? CHHEE. સીનો શું થાય? છીનો CHHEE. જી. JEE. જીનો શું થાય બાળકો? JEE. ઝી. ઝીનો શું થાય? ZEE. ટીનો શું થાય? TEE. ટીનો શું થાય બાળકો? TEE. ઠીનો શું થાય? THEE. THEE. ડીનો શું થાય? DEE. ડીનો શું થાય બાળકો? DEE. ઢીનો શું થાય?
हाँ ઢીનો શું થાય બાળકો? DHEE. DHEE. એનો શું થાય? NEE. એણીનો શું થાય બાળકો? NEE. તીનો શું થાય? TEE. તીનો શું થાય બાળકો? TEE. થીનો શું થાય બાળકો? THEE. દીનો શું થાય? DEE. હા શું થાય બાળકો? DEE. દીનો શું થાય? DHEE. નીનો શું થાય બાળકો? NEE. પીનો શું થાય? હા PEE. ફીનો શું થાય બાળકો? FEE. બીનો શું થાય? BEE. બીનો શું થાય બાળકો? હા BHEE. MEE. મીનો શું થાય? MEE. ઈનો શું થાય? YEE. રીનો શું થાય? REE. LEE. VEE. વીનો શું થાય છે? VEE. SHEE. શરણાઈનો શ અને ષટકોણનો શનો સ્પેલિંગ સરખો થાય છે. CHEE. HEE. LEE. XEE. GNYEE. દીર્ઘ ઈ વાળા ગુજરાતી નામને અંગ્રેજીમાં આ મુજબ લખાય છે. દાખલા તરીકે મીરા. મ વત્તા ઈ વત્તા ર વત્તા આ બરાબર એમ. ભનો એમ, ઈનો ડબલ ઈ, રનો આર, અનો એ. MEERA. મીરાનો સ્પેલિંગ શું થયો? MEERA. ડબલ ઈ વાળા અંગ્રેજી નામ ગુજરાતીમાં છૂટા પાડીને આ રીતે વાંચી શકાય છે. દાખલા તરીકે હિના. H વત્તા ડબલ ઈ વત્તા N વત્તા A બરાબર Hનો હ, ડબલ ઈનો ઈ, નનો એનનો ન, એનો આ બરાબર હિના. હવે બાળકો સામેના પેજ ઉપર ઉદાહરણ પ્રમાણે યોગ્ય જવાબ શોધીને લખો. અહીંયા ગુજરાતી આપ્યું છે અને આ બાજુ એનું સ્પેલિંગ આપ્યા છે. તો આપણે અહીંયા ઉદાહરણ આપ્યું છે રી. તો રીનો શું થાય છે બાળકો સ્પેલિંગ? REE. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે, લખ્યું છે REE. તો અહીંયા આપણને જી આપ્યું છે. શું આપ્યું છે? જી. તો જીનો શું થાય? હા જીનો શું થાય? JEE. આમાં શોધવાનો. JEE છે એટલે લખવાનું. તીનો શું થાય? હા તીનો શું થાય બાળકો? TEE.
ડબલ ઈ, તો અહીં લખવાનો જવાબ TEE. સી, સીનો શું થાય? SHEE, SHEE, તો અહીં લખવાનું SHEE. ફી, FEE, FEE. સામેના પેજ ઉપર સામેનું જોડકું જોઈએ. એમાં તમને પહેલાં સ્પેલિંગ આપ્યા છે અને પછી એના મૂળાક્ષર આપ્યા છે. તો GEE શું થાય? ગી. શું વંચાય? ગી. તો અહીંયા ઉદાહરણમાં લખ્યું છે ગી. CHEE, હા, તો શું વંચાય બાળકો? ચી. તો એ લખવાનું ચી. BHEE, નું શું થાય? હા, શું થાય? બી. તો અહીં લખવાનું બી. MEE, શું થાય બાળકો? MEE નું મી. LEE, નું શું થાય? લી. નીચે ગુજરાતી શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ લખો. તો ડીનો શું થાય બાળકો? DEE. શું થાય? DEE. તો ગીનું શું થાય બાળકો? હા, તો લખવાનું GEE. કીનો શું થાય? હા, KEE. ઈનો શું થાય બાળકો? હા, શું થાય? NEE. NEE. ચીનો શું થાય? ચીનો શું થાય બાળકો? CHEE. લીનો શું થાય બાળકો? LEE અને ED પણ થાય. નીચેના નામ ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે અંગ્રેજીમાં લખો. અહીં આપણને પહેલું નામ આપ્યું છે ઉદાહરણ અમીના. અ વત્તા મી વત્તા ના બરાબર અનો એ, મીનો MEE, નાનો NA. તો શું સ્પેલિંગ થયો અમીનાનો? AMEENA. શું થયું બાળકો? AMEENA. તો હવે આપણે બીજા નામ આપ્યા છે શીખીએ. રી વત્તા ના બરાબર રીનો શું થાય? REE વત્તા નાનો NA બરાબર રીનાનો સ્પેલિંગ શું થાય બાળકો? હા, શું થાય? REENA. રીના. વીણા.
વીણા, હા તો વીનો વી વત્તાણા, વીનો વી ડબલ ઈ વત્તા આણાનો એને, તો વીણાનો સ્પેલિંગ શું થાય? વી ડબલ ઈ એન એ. ઝીલ, શું નામ આપ્યું છે અહીંયા? ઝીલ, ઝી વત્તા લ, ઝીનો શું થાય? ઝેડ ડબલ ઈ વત્તા લનો એલ, બરાબર. ઝીલનો સ્પેલિંગ ઝેડ ડબલ ઈ એલ. બીના, બીનાનું શું થાય? બી વત્તા ના બરાબર બીનું બી ડબલ ઈ, શું થાય બીનાનું? બી ડબલ ઈ વત્તા નાનું એને, તો શું થયું સ્પેલિંગ? બી ડબલ ઈ એને. હવે બાળકો પાછળનું પેજ ફેરવો, એમાં જોઈએ નીચેનામાંથી સાચો શબ્દ શોધી તેની ફરતે ગોળ કરો. તો ઉદાહરણ આપ્યું છે એચ ડબલ ઈ, તો હીનું શું થાય? એચ ડબલ ઈનું શું થાય? હી, તો એની ઉપર ગોળ કરેલું છે. ફી, તો ફીનું શું થાય બાળકો? એફ ડબલ ઈ, તો એની ઉપર આપણે ગોળ કરી દઈએ. નીચે વાય ડબલ ઈ, તો એનું શું થાય? ઈ, તો અહીંયા ગોળ કરી દેવાનો ઈ ઉપર. મી, મીનું શું થાય બાળકો? એમ ડબલ ઈ, શું થાય? એમ ડબલ ઈ, તો એમ ડબલ ઈ ઉપર ગોળ કરો. સી, સીનું શું થાય બાળકો? એસ ડબલ ઈ, શું થાય? એસ ડબલ ઈ, તો એની ઉપર ગોળ કરો. સી એચ ડબલ ઈ, તો એનું શું થાય બાળકો? હા, શું થાય? ચી, તો એની ઉપર ગોળ કરો. નીચેના ગુજરાતી નામનું અંગ્રેજી કરો. તો અહીં આપ્યું છે ગીરા, ઉદાહરણ આપ્યું છે જી ડબલ ઈ આર એ, શું થયું? જી ડબલ ઈ આર એ. તો એવા જ નામ આપણે નીચે શીખવાના છે. તો અહીં શું લખ્યું છે? શીતલ, શું લખ્યું છે? શીતલ. તો શીતલનો સ્પેલિંગ શું થાય બાળકો? હા, શીનો એસ એચ ડબલ ઈ, તનો ટી એ, લનો એલ, એસ એચ ડબલ ઈ ટી એ એલ, શીતલ. સીતા, સીતાનો સ્પેલિંગ શું થાય? સીનો એસ ડબલ ઈ, તાનો ટી એ, એસ ડબલ ઈ ટી એ, લખ્યું એસ ડબલ ઈ ટી એ. નીચે નીતા, નીતાનો સ્પેલિંગ શું થાય બાળકો? હા, શું થાય? એન ડબલ ઈ ટી એ, એન ડબલ ઈ ટી એ. નીલમ, નીલમનો સ્પેલિંગ શું થાય? નીનો એમ ડબલ ઈ, લનો એલ એ, મનો એમ, એન ડબલ ઈ એલ એ એમ, નીલમ. શીલા, શીલાનો સ્પેલિંગ શું થાય?
SHEEL મહીપાલ। તો મહીપાલનું સ્પેલિંગ શું થાય બાળકો? MAHIPAL। મહીપાલનો સ્પેલિંગ શું થાય બાળકો? મનો MA, હીનો HEE, પાનો PAL, MAHEEPAL મહીપાલ। જગદીશ, જગદીશનો સ્પેલિંગ શું થાય બાળકો? JAGDEESH JAGDEESH। સલીમ, સલીમનો સ્પેલિંગ શું થાય? SALEM। રાહી, રાહીનો સ્પેલિંગ શું થાય બાળકો? RAHEE। શ્રીનગર, શ્રીનગરનો સ્પેલિંગ શું થાય? શ્રીનો SHREE, નનો NA, ગનો GA, રનો R, SHREENAGAR। વાપી, વાનો VA, પીનો PEE, VAPEE વાપી। તો બાળકો આપણે શું શીખ્યા? ગુજરાતી નામનું અંગ્રેજી કરતા। હવે આપણે શું શીખવાનું છે? અંગ્રેજી નામનું આપણે પહેલાં ગુજરાતી નામનું અંગ્રેજી કરતા શીખ્યા અને હવે અંગ્રેજી નામનું ગુજરાતી કરવાનું છે। તો જુઓ સામે, નીચેના અંગ્રેજી નામોનું ગુજરાતી કરો। તો અહીં આપી છે DEEP। તો શું થાય એનું ગુજરાતી? દીપ। શું થાય? દીપ। બીજું આપ્યું છે JEE। તો શું થાય બાળકો? શું થાય? ઝીલ। તો લખવાનું ઝીલ। BEENA। તો શું થાય બાળકો? બીના। લખો બીના। DEEPA। શું થાય બાળકો? દીપા। DEE નો દી, PA નો પા, દીપા। લીલા, LEELA। એનું શું થાય બાળકો? લીલા। શું થાય? લીલા। MEETA। નો મી, TA નો તા। તો શું થાય બાળકો? મીતા। SEEMA। તો શું થાય બાળકો? સીમા। SAKSHI। તો શું થાય બાળકો? સાક્ષી। શું થાય? સાક્ષી। GEETA। તો શું થાય બાળકો? શું થાય? ગીતા। રંજીત। RANJEET।
તો એનું સ્પેલિંગ શું થાય એનું ગુજરાતી શું થાય બાળકો? રન, આર એનું ર, એનનો ન, જે ડબલ ઈનો જી, ટીનો ત. તો શું થાય બાળકો? રંજીત. LAXMINAGAR. LAX નો લક્ષ, LAXMI એટલે લક્ષ્મી, NAGAR નગર. તો શું બન્યું? લક્ષ્મીનગર. NABSARI નનો NAનો ન, વીનો વ, SAનો શા, RIનો રી, નવસારી. તો બાળકો તમને અગાઉ મેં શીખવાડ્યું એ તમારે જોડકા આપ્યા છે એ 4 જોડકા અને સૌથી પહેલાં કક્કો લખવાનો. મેં અગાઉના વિડીયોમાં તમને કક્કો લખવા આપ્યું હતું, પણ ફરી કહું છું કે ફરી કક્કો લખવાનો કીવાળો અંગ્રેજી સ્પેલિંગ સાથે. અને જોડકા લખવાના 4 જોડકા આપ્યા છે, 4 જોડકા લખવાના. અને બીજું લેશન કે આ ગુજરાતી નામનું અંગ્રેજી કરો એ અને અંગ્રેજી નામોનું ગુજરાતી કરો એ તમારી નોટબુકમાં લખવાનું. ચોપડીમાં તો લખવાનું જ છે, પણ તમારી નોટબુકમાં પણ લખવાનું છે.